રાષ્ટ્રીય શિક્ષણ તમે એ કીધું કે શિક્ષણ હંમેશા માતૃભાષામાં જોવું જોઈએ, તો હાલી હું નીકળે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એ તમારા મમ્મી પપ્પાને કહેજો કે ભણવું હોય તો ગુજરાતી માધ્યમમાં ભણાય. અને અબ્દુલ કલામથી લઈને અત્યાર સુધી અત્યારે પંકજ જોશી છે આપણા ચાંગા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે, એ ભાવનગરના શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી હતા અને અમેરિકામાં યંગ ઇન્ડિયન સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. ભાવનગરના વિદ્યાર્થી છે, પંડિત સાહેબના ખાસ મિત્ર છે. તમને એક સારી વાત અહીંયા બે સાઈડમાં જે બહેનો બેઠી છે ને એને કહેવાનું છે કે પાડોશમાં આપણે ઓટલા પરિષદ હોય, નવરા હોય ત્યારે શનિ રવિમાં તમે નોકરિયાત ન ઓલા લોકો ડેઈલી હોય, અહીંયા મંડળ પણ બેઠું છે. તો જલારામ બાપાના ગુણગાન ગાઈએ, થોડો ખાહુ ગુણગાન ગાય બધું, કારણ કે ભાવ વિરેચન છે, નીકળી જાય. આ એટેક આવવાનું કારણ એ છે ભાવ વિરેચન. ઇંગ્લિશ મીડિયમ વાળો હોય ને એ ભાવ વિરેચન ન કરી શકે. યુ નો કોને કહેવું. તમે જો ઇંગ્લિશમાં હે ને આ કોમેન્ટ્રી આપતા હશે ને તમે વિદેશના ખેલાડીઓ, તો એ પોતાને યુ નો આઈ એમ આમાં શું કામ કરે ખબર, શબ્દો ખૂટે ને અંગૂઠા હલાવે, કારણ કે પુઅર લેંગ્વેજ છે, એની પાસે શબ્દ ભંડોળ જ નથી. આપણે આ તો મારા કાકા માપાના દીકરા ફૂઈન દીકરાને ભાઈને હાડો થાય, ઓલા તો અંકલ ને આંટી એમાં કઈ છે જ નહીં ગળ્યો જારી. તો અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં પાડોશમાં બે બહેનો બેઠી હોય ઓટલા પરિષદમાં કે જલારામ મંદિરના સત્સંગમાં, ત્યારે પેટા પ્રશ્ન છે કે તમારો દીકરો કેમાં ભણે? તો કે અમારે તો ઇંગ્લિશ મીડિયમમાં. તો હે તમારો તો કે અમારે ક્યાં આવડે છે, બાપા જેવો છે, ગુજરાતી ભણે. એટલે ઓલા બેનને એમ થાય કે ઓહો આને તો હોશિયાર. અમે શું છે કે લોઅર કેજી સોરી આપણે પ્લે હાઉસ પ્લે હાઉસ, લોઅર કેજી, હાયર કેજી, સ્ટાન્ડર્ડ 1 ને સ્ટાન્ડર્ડ 2. મને તો હગાવાલા લગ્નમાં પૂછે કે હું સ્ટાન્ડર્ડ 2માં આપણો ભાઈ બીજું પણ છે એમ બોલીને ભાઈ હું કામે હેરાન કરશો. હવે આ એક સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન છે મારું, ડૉક્ટર નલિન પંડિત સાહેબનો વિચાર છે જેના માધ્યમથી રજૂ કરું છું. એણે સરસ વાત કરી કે બે પાડોશમાં બહેનો બેઠી ત્યારે વાત થાય તો પ્લે હાઉસની અંદર થી લોઅર કે હાયર કેજીમાં ABCDEFGHIJKLMN જિંગલ બને ને સરસ, બધાને આવડી જાય. એટલે મૌખિક એબિલિટીમાં એ પ્લે હાઉસથી માં ઇંગ્લિશ મીડિયમ બાળક આગળ નીકળી ગયો. પછી એની ઓરલ એબિલિટી, પછી રાઇટિંગ એબિલિટી. તો આપણે અમારી પેઢી પંકજભાઈ આપણે બધા ત્યારની 2 લાઇન્સ 4 લાઇન્સની નોન બજારમાં મળતી, એટલું અગ્રિમ છે એ બાબતમાં કે એના કર્સિવ રાઇટ બરાબર થાય. હવે એ છે ને એમાંથી જ બી બને, જુઓ બીમાંથી સી, એમાંથી ડી, એ બધા એક સાથે લિંકેજ છે. એટલે ઓલાને બોલતાય આવડી ગયું, એબીસીડી લખતાય આવડી ગયું. હવે એ બે બેનો પાડોશમાં પાછી બેઠી જલારામ મંદિર આવે ત્યાં થાય તમારે તો અમારા તો એબીસીડી આવડી ગઈ, બોલતાય આવડી ગઈ, લખતાય આવડી ગઈ, આગળ નીકળી ગયો. હવે એના 1 થી 100 જોઈ લો તમે ઇંગ્લિશના 100 એકડા. તો શું કરવાનું છે 10, 20, 30, 40 એવું 100 સુધીના ખાલી થળિયા યાદ રાખવાના. પછી જોઈ ટીપટી ટીંગાઈ જો રહી કપડામાં થાય 21, 22, 31, 32, 41, 42, 50 તો કે 51, 50, 60 તો 61, 64 એકડા આવડી દે કમ્પ્લીટ. તો આ તો એકડા આવી ગયા, બહુ હોશિયાર તમારો છોકરો. પોતે ગયું ઇંગ્લિશનું સાયન્ટિફિક બેનિફિટ કેટલા બધા છે એને. હવે આપણો વારો લઈ લે. ક ખ ગ ગ ચ છ છ છ કાંઈ થાય મેળ જ નથી કાંઈ, એમાં જિંગલ બિંગલ બને જ નહીં. ઓમાં તો સ્વર ને વ્યંજન ને કર્યું જાય, એમાં AEIOU કાઢ લ્યો નોખા સ્વર, બાકીના વ્યંજન સીતારામ. આપણે તો આખા કકા પરસે આખું ઘર મૂંધું વળી જાય કકા, તો હજી તારે O A E તો બાકી છે મોટા, તો ગુજરી જાય. પછી એમાં પાછું ક ખ ગ લખો ને તો વિરોજા સાહેબનો ક જુદો થતો હોય, મારો ક જુદો થતો હોય, કાશી સાહેબનો ક જુદો થતો હોય. કોક આમ નસ ઉપડી ગયો ક કરે, કોક વળી ચોકડી મારજે. સાહેબ કે શું છે છોકરાઓ કે સાહેબ કે ક છે લખી લે, પાછો ડોટા થતો ક મારો એવો જ થાય લખી લે, ઓઈલો એવો જ ક કરે ના જેવો. એટલે લખવા બોલવામાં કઈ જિંગલ નથી થતી, લખવામાં ક કોઈ ફાઇન વાળો ક કરે આખો મસ્ત, કોઈ એમાં ડુગડો કરે. પછી કને ને ખને કોઈ કરસી મળતા નથી, ખને ને ગને કોઈ કરસી મળતા નથી, ગને ને ઘને કાંઈ સંબંધ નથી. હવે હું માંડ બિચારા તો ગમે એમ કે આપણી માં રહી ને એટલે માં લાડકી કર્યા પણ ગમે એમ આવડી જાય. પણ આપણને પૂછે કો કે તમે કકા કેમ શીખ્યા? કો પત્રકાર પૂછે તો જિજ્ઞેશભાઈ મહેતા જેવા કે જીજે ઇલનમાંથી આવું છું, બોલો કકા કેમ? તો એ કહી તો આવડી ગયા, મને શું ખબર, જવાબ જ નથી કોઈમાં કકા કેમ આવડે આપણને, પૈડા દેવા હે આવડી ગયા. તો એમાં ક ખ ગ ઘ ચ છ જ એવું કરો ને તો એક ડુંગ એવું આવે ખબર, ડ નું. તો આપણે બિચારા આપણે એમ કે સાહેબ આ શું છે આ ડ? તો કે બેજા એ તારે મોટો થઈ આગળ ઉપર આવશે, અટણ કાઢી નાખ. તે ઘણા હજી નથી આવ્યો, કાઢી નાખ્યો. એ તો અમારા બ્રાહ્મણો રુદ્રી બોલ્યો એમાં આવે નમસ્તે રુદ્રે મન્યવું તો ખબર બાહુ ભ્યામ તો તેમ જાત રુદ્ર શિવાતનો ઘોર પાપ નાસી તૈયાર ગીરી સંતા બિચાખી. એટલું વાહ ફરીને બોલો ને તમે મૂંઝાવ નહીં. એમાં એક શબ્દ આવે
ડની અંદર મિંદુ હોય. તે ખાગુમ સહસ્ત્ર જોજને અવિધનવાની તન્મસી, એટલે રુદ્રી પાઠ હોય ને એમાં સંસ્કૃતનો ઉપયોગ થાય. ગુજરાતીમાં કોક્કામાં ત્યાં લખો પણ છોકરાઓને સાહેબુએ કીધું નહીં, સાહેબુને એના સાહેબે નહોતું કીધું, આગે સે ચલી આતી હે. પછી નીચે ઉતરો ને તો કે સાહેબ આ શું આવ્યું, સ એ કઈ ત્રણેય સ જ છે, તું તને જવા દે મોટા. તે હજી ત્રણેય સો હરખા ચાલે છે. ક્યાં સો, અને તો વોટ્સઅપમાં લાગે KYASO, ક્યાં સો. ગુજલીસ ને ઇંગ્લિશને ઊંધિયું કરી નાખ્યું હાવ વોટ્સઅપની દુનિયાનું. તો આપણા કક્કા એટલા બધા ભયંકર. શુક્રવાર આવે ને 7 વારના નામ, તો કે સાહેબ આ ક્રો ક્યાં, કે ક્રોમાં કાંઈ ન હોય, કોમાં આડો લીટો કરી દે આમ, તો કે આડો લીટો એ કંઈ કરી દે ને ભાઈ, એમાં કાંઈ ન હોય બીજું. ખરેખર બિંદી ર, રેફ ર, ઘોડી ર, એ ઘોડી રની અંદર નાખવાનું છે ત્યારે એ બધું બને છે. પણ આપણને કાંઈ આવડ્યું નહીં. પછી ક્ષત્રિય આવ્યો, જ્ઞ ને ક્ષ ને ઘણા આગળ ઘણા હૃદય બોલે, હૃદય મારું હૃદય એમ કે છે, હૃદય છે એટલે હૃદય છે. તો આ કક્કાની કહાની કેટલી બધી કરુણ છે. આપણી માં છે એટલે આપણને હાચવી લીધા ને આપણને આવડી ગયા છે. એવું આપણે 100 એકડા લઈ લઈએ, એટલે 100 આવડી ગયા છે. આપણે વાત એટલા પરિષદ નહીં કરીએ, ભૂલતા નહીં જલારામ મંદિરમાં બેઠા છે એટલું. એટલે કે મારા છોકરાને તો બધું આવડી ગયું. એટલે અમારા જો ને હજી કોકામાં કુંડાળા કરે. પછી 100 એકડા, તો ઓલાને તો 21, 22 બધું હતું. આપણે એવી મહેનત કરીએ, 2 બગડા 22 100, તરગડા બગડા 32 100, ચોકડા બગડા 42 100, આવ્યું જામ્યું. તો 5 બગડા 52 વનમાં વહી ગયા પાછું. એમ 69 ને 79, પણ 90 નહીં. મારે જાપડ સાહેબ 89 થાય. તો એ કેમ મને બે જા મને માંડ 100 એકડા આવડે. એમાં ઘણા કે હવે આડા આવડા પૂછ્યું તને મોટા, 66 કેમ થાય ને 54 કેમ થાય ને. હવે આમાં આપણે ગુજરી ગયા, અને એમાં ઓલો ચડી ચડાવતો ઇંગ્લિશ મીડિયમ, આઈ એમ ટીનું, યુ આર મીનું, ડીનું, એવું એટલે ઇંગ્લિશ મને બોલવાય. તો પણ આ સ્પર્ધા છે એ ધોરણ 2 સુધી જામે. ત્યાં સુધી ઇંગ્લિશ મીડિયમ વાળાને વંદન, અત્યારે જાહેરમાં લાવી જોતા ને જમાવટ, જલસો, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. પણ પછી આવે નિબંધ, યોર સ્કૂલ સે અબાઉટ યોર ફેમિલી, એમાં એસે આવે. એને નિબંધ ન બોલાય, એસે કહેવાય. તો એમાં ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરો છે, એના બાપા ખરેખર પાણા ઘડતા હોય, પણ એ લખે માય ફાધર ઇઝ એન એન્જિનિયર, માય ફાધર ઇઝ, કારણ કે ગોખોન ઓકોન લખોન ભૂસોન લખોન માર્ક્સ લઈ આવો 99.99% આમ પોટો માર્યો હોય ટાઈ વાળો. ખબર આપણે જોઈએ ત્યાં ગાય ભટકાઈ જઈએ આપણે. આપણને થાય કે આખો દેશ આ લોકો જ હાંકતા છે, એટલા જણા 10 બોર્ડમાં નંબર આવ્યા એટલે બાકીના બધા હું કંડક્ટર થતા છે. તો ગુજરાતીની જે ફ્લુઅન્સી છે, ગુજરાતીની જે તાકાત છે, ગુજરાતીની જે ભાવ નિષ્પત્તિ છે, પ્રાસ અનુપ્રાસ, અહીંયા કુરાય સાહેબ એક કવિતા બોલે તો આમાં હાથ ઈર્ષાદ થઈ જાય. કેવડી બધી શબ્દ રંજન ને શબ્દની તાકાત છે, તમારા હૃદય સોહરે નીકળી જાય. ઓમાં તો ધ રામા ઇઝ સીતા ઇઝ ગોસ ટુ વના, લે વયા જાય વના, બસમાં બેસતા હોય વયા જાય. એમ વનમાં જાય, કઈનો વિલાપ ને માથાકૂટ ને જમાવટ થાય, એમ તમને નિતરાવી દે. ઘણા તો કથાકાર કે ઘડિયાળ મુજબ હજી કથા લંબાવવાની, અડધી કલાક બીજી ખેંચે, અને પછી ભગવાન ને બહુ આગળ પડી છે, ભગવાન કહેતા જાય છે, એમ કે લંબાઈને ગમે એટલું ખેંચી કે ઓલાને ખોટી જાય. એટલે જે ભાવ, કરુણતા, શૌર્ય, આમ માથાકૂટ થાય, બાંધવાનું હોય તો તમે કેમાં મજા આવે વિચારો. અને આંતરરાષ્ટ્રીય કેળવણીકાર ઘડિયાળમાં કેટલા થયા ભાઈ? માં 5, એટલે 2 મિનિટ પછી. આંતરરાષ્ટ્રીય કેળવણીકાર રવિન્દ્રભાઈ દવે એવું કીધું કે બાળક શાળામાં દાખલ થાય ને એ દરમિયાન 2500 શબ્દો શીખીને આવે. એટલે કે ખોટા હું ફાંકા મારો, ખુદ 25 શબ્દ આવડતા, એને લખતા અમે શીખવાડીએ છીએ, અને 25 શબ્દો કહે તો કે યસ. પછી આ તાલીમ જ્યારે અમે આપતા શિક્ષકોને તો કે સાહેબ આવો તમે આ સંશોધન ખોટા ક્યાંથી લેવા, અને આવડે જ નહીં એટલા શબ્દો. હું કહું ખાલી તમે એક ગાયર કાઢો, હામી તમને કાઢશે 2500માંથી 750 તને આ આવડે, અને એ શબ્દો છે, આ તો અભદ્ર શબ્દ છે એટલે ત્યાજ્ય છે, બાકી સ્વીકૃત છે. તો શબ્દની તાકાતમાંથી તમે સ્કૂલે જાઓ તમારા ઘરેથી, તો રસ્તામાં બસ સ્ટેન્ડ, ગાય, ભૂંડડું, ગોદડું, ટ્રક, ગારો, કિચડ, પાન, પિચકારી, કેટલાય શબ્દો છે ને બધા લોન વર્ડ્સ, કેટલાય શબ્દો એવા છે કે જે આપણી માતૃભાષાને એટલું એડવાન્ટેજ લઈને આપણે ભણવા જઈએ છીએ. હંમેશા આપણે ઓલા લોકોથી આગળ નીકળવાના છીએ. એટલે ફરીવાર ગુણવંશાના એક વિધાન સાથે વાતને પૂરી કરીએ કે સારામાં સારી ગુજરાતી માધ્યમિક શાળામાં ઉત્તમ અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ, અને સારામાં સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જો કે હોય તો, કારણ કે વેલ નોન કેરેલિયન સ્ટાફ ભણાવતો હોય તો જ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કહેવાય, પણ છતાંય સારામાં સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય એમાં ઉત્તમમાં ઉત્તમ સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી ભણવાની વ્યવસ્થા હોવી જોઈએ. આભાર.